ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. બેસ્ટ ફ્રેન્ડથી ઝઘડો. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટી સાથે મળીને ઘરે બેઠા સાયન્સ પ્રોજેક્ટ બનાવતા હતા. આપણે ક્યારના પ્રોજેક્ટ બનાવી રહ્યા છે મિત્રો, પણ જુઓ ને, આ તો ખતમ જ નથી થતો. સાચું કીધું તે ગટ્ટુ. ના ના બંટી અને ગટ્ટુ, જો પ્રોજેક્ટમાં હવે ફક્ત ડ્રોઈંગ જ બાકી છે, જે તારે અને ગટ્ટુને મળીને કરવાનું છે. બીજું બધું કામ તો હું અને ગુડ્ડી સંભાળી લઈશું. મને તો લાગે છે કે આપણો પ્રોજેક્ટ સૌથી સરસ બનશે, કારણ કે મારા અને ચિંકીના હેન્ડરાઇટિંગ સૌથી સરસ છે અને ગટ્ટુ અને બંટી કેટલું સરસ ડ્રોઈંગ કરે છે. હા ગુડ્ડી, આમ તો ક્યારના આપણે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. હવે આપણે થોડી વાર બ્રેક લેવો જોઈએ અને કોઈ ગેમ રમવી જોઈએ. સારો આઈડિયા છે ગટ્ટુ. પણ મને તો લાગે છે કે આપણે પહેલા પ્રોજેક્ટ પૂરો કરી દેવો જોઈએ. પ્લીઝ ચિંકી, આપણે ફક્ત 30 મિનિટનો જ બ્રેક લઈશું, જેમાં આપણે લૂડો રમીશું અને સરસ મજાનું સ્નેક્સ ખાઈશું. હું જલ્દીથી મમ્મીને સ્નેક્સ માટે કહીને આવું છું. જ્યારે બધા બ્રેક માટે કહે છે ત્યારે ચિંકી પણ માની જાય છે. ગટ્ટુ મમ્મીને સ્નેક્સ માટે કહી દે છે અને પછી તે લૂડો બોર્ડ લઈ આવે છે. આપણે 4 લોકો પણ છે, મજા આવશે. હું તો રેડ લઈશ. ના ગટ્ટુ, રેડ મારો લકી કલર છે. હું રેડ લઈશ. શું? નાના બંટી, હું હંમેશા રેડ લઉં છું. હું જ રેડ લઈશ. ગટ્ટુ અને બંટીને રેડ માટે લડતા જોઈને ચિંકી કહે છે, અરે તેમાં ઝઘડવા જેવું શું છે? બંટી, આ વખતે રેડ તું લઈ લે અને નેક્સ્ટ ગેમમાં રેડ ગટ્ટુ લઈ લેશે. ઓકે? ઓકે ચિંકી. ગેમ શરૂ થાય છે અને બધા રમવા લાગે છે. બધાના પ્લેયર્સ લૂડોમાં ખુલી જાય છે, પણ ગટ્ટુનો હજુ સુધી 6 નહોતો આવ્યો. આજ નહીં, બંટી ગટ્ટુથી ઘણો આગળ હતો. જ્યારે ઘણીવાર સુધી ગટ્ટુનો 6 નથી આવતો અને તે હારવા લાગે છે, ત્યારે ગટ્ટુને ગુસ્સો આવે છે. ના, હું આ ગેમ નહીં રમું. આ બંટીએ ચીટિંગ કરી છે. શું? મેં શું ચીટિંગ કરી ગટ્ટુ? પહેલા તો તે મારો રેડ લઈ લીધો અને તે મને 2 વાર કાપ્યું. બંટી, અરે આ તો કેવી વાત કરે છે ગટ્ટુ? આ તો એક ગેમ છે, મેં કોઈ ચીટિંગ નથી કરી. ગટ્ટુ ગુસ્સામાં બધા પ્લેયર્સને આમ તેમ ફેરવી દે છે અને કહે છે, ના, તે ચીટિંગ કરી છે બંટી. જરૂર તો ચીટિંગથી વારંવાર 6 લાવે છે, નહીં તો લૂડોમાં મને કોઈ હરાવી નથી શકતું. ગટ્ટુ, આ તો કેવી વાતો કરે છે? તેવું કાંઈ જ નથી. મારે પણ તો વધારે 6 નથી આવ્યા ને. હું તેવું નથી કહી રહી. ના ચિંકી, તારી પાસે તારો ફેવરેટ કલર બ્લુ છે, પણ આ બંટીએ મારો ફેવરેટ રેડ કલર પણ લઈ લીધો. મારે આની સાથે રમવું જ નથી. હા, તો મારે પણ તારી સાથે નથી રમવું ગટ્ટુ. તે મને ચીટર કીધો છે, જ્યારે મેં કોઈ ચીટિંગ નથી કરી. તને તો રમતા જ નથી આવડતું. હું ઘરે જઈ રહ્યો છું. અરે બંટી, રોકાઈ જા. તારા વગર અમે પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરીશું? ગુડ્ડી સાચું કહે છે ગટ્ટુ. બંટી, જો તમે બંને સાથે કામ નહીં કરો તો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. તો ચિંકી પહેલા ગટ્ટુને કહે કે મારી માફી માંગે. ના, હું આ રીતે કોઈની સામે માફી નહીં માંગુ, ગમે તે થઈ જાય. ગટ્ટુ અને બંટી એકબીજા સામે મોઢું ફૂલાવીને બેસી જાય છે. કોઈ પણ ચિંકીની વાત સાંભળવા તૈયાર ન હતું. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. આલો બાળકો, તમારા સ્નેક્સ. અરે ગટ્ટુ, બંટી, તમને બંનેને શું થયું? ચિંકી મમ્મીને ઈશારો કરે છે અને બહાર લઈ જાય છે. બહાર જઈને ચિંકી મમ્મીને બધી વાત જણાવી દે છે. મમ્મી, જો તે બંને એકબીજા જોડે વાત નહીં કરે તો અમારો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. ચિંકી બેટા, હવે લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. મારી પાસે એક પ્લાન છે. મમ્મી ચિંકીને પોતાનો બધો પ્લાન જણાવે છે અને પછી બંને જણા અંદર ઓરડામાં જતા રહે છે. ગટ્ટુ બેટા, ચાલો આપણે ફરીથી લૂડો રમીએ અને આ વખતે બંટીની જગ્યાએ હું રમીશ. ઓકે? ચિંકી બંટી અને ગુડ્ડીને ઈશારામાં જણાવે છે કે આ તેમનો એક પ્લાન છે. શું? સારું મમ્મી, આપણે બધા રમીએ છીએ, પણ હું રેડ લઈશ. મમ્મી, ગુડ્ડી, ચિંકી અને ગટ્ટુ લૂડો રમવા લાગે છે, પણ આ વખતે ગટ્ટુ ગેમ જીતતો હતો. અને પછી મમ્મી ગટ્ટુને કહે છે, આ શું ગટ્ટુ, ચીટિંગ કેમ કરે છે? શું? મમ્મી, મેં ક્યાં ચીટિંગ કરી?
ગટ્ટુ, હમણાં પણ તું ચીટિંગ કરીને 6 લાવ્યો. ના મમ્મી, મેં ચીટિંગ નથી કરી. મમ્મી સાચું કહે છે ગટ્ટુ, તું ચીટિંગ કરીને જ જીતી રહ્યો છે. હા ગટ્ટુ, ચીટિંગ ના કરીશ ને. અરે પણ મેં ચીટિંગ કરી જ નથી. અચ્છા, તો પછી વારે ઘડીએ તું 6 કેવી રીતે લાવે છે? હું તો અત્યાર સુધી એક પણ વાર 6 નથી લાવી શકી અને તું તો અહીંયા જીતી રહ્યો છે. જ્યારે બંટી જોડે સેમ વસ્તુ થઈ રહી હતી ત્યારે તું તો આવું જ કહેતો હતો ને કે તે ચીટિંગ કરી રહ્યો છે. તો હું કેવી રીતે માનું કે તું ચીટિંગ નથી કરી રહ્યો? બોલ. મમ્મીની વાતો સાંભળી ગટ્ટુને ખબર પડે છે કે મમ્મી તેને શું કહેવા માંગે છે. હું સમજી ગયો મમ્મી. આઈ એમ સોરી બંટી. હું હારતો હતો અને કદાચ આ જ ગુસ્સામાં તને ગમે તેમ બોલી ગયો. એ તો ફક્ત ગેમ હતી અને 6 આવવો એ તો લકની વાત છે. ઇટ્સ ઓકે ગટ્ટુ, હું પણ ગમે તેમ બોલી રહ્યો હતો, પણ મને સારું લાગ્યું કે તે તારી ભૂલ સ્વીકારી. એમે આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ ને, અને આ તો બધું ચાલતું રહેશે. ગુડ ગટ્ટુ, તે તારી ભૂલની માફી માંગી લીધી. હવે તમે બંને ફરીથી ફ્રેન્ડશિપ કરી લો અને પ્રોજેક્ટ મળીને પૂરો કરો. ઓકે? હા મમ્મી. હા આંટી. ગટ્ટુ અને બંટી ભેટી પડે છે અને વળી પાછા મિત્રો બની જાય છે. પછી બધા બાળકો એક સાથે સ્નેક્સ ખાય છે અને પછી સાથે મળીને પોતાનો પ્રોજેક્ટ ખતમ કરે છે. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંનેએ જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુનટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.